टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ મનપાની સફાઈ કામગીરી પ્રત્યેની બેદરકારી સામે આવી છે। રાજકોટથી વિતરાગ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું। સોસાયટીના દરવાજાથી લઈને રસ્તાઓ પર ઘાસ ઉગી નીકળ્યું હતું, જ્યાં ત્યાં પાણી ભરાયેલા રહેતા ગંદકી જામી હતી। આ ગંદકી એટલી અસહ્ય હતી કે વિતરાગ સોસાયટીમાં રહેતા જૈન સમાજના મહાસતીજીએ આ અંગે 4 વખત ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું। આખરે થાકીને મહાસતીજી સફાઈ માટે ઉપવાસ પર બેસી ગયા। મહાસતીજી ઉપવાસ પર ઉતરતા તંત્ર દોડતું થયું અને તાત્કાલિક મનપાના કોર્પોરેટર અધિકારી અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને સફાઈ હાથ ધરી હતી। ઓનલાઈન એને ફરિયાદ કરી હતી કમિશનર ભાઈ ઓનલાઈન ઉપર 4 ફરિયાદ થઈ નો સોલ્વ થયો। અમારા ડેપ્યુટી રજા ઉપર હતા, એ ફરિયાદનું સોલ્વનું નિરાકરણ ન આવ્યું એટલે મહાસતીજીને ઉપવાસ કરવા પડ્યા। જેથી અમારા ધ્યાને આવતા મનીષભાઈ રાડિયા અને મારા સાથી કોર્પોરેટર પુષ્કરભાઈને ધ્યાને આવતા એને તાત્કાલિક અમને જાણ કરી અને મનીષ અમારા પુષ્કરભાઈ છે એ એક 2 બેસણાના કાર્યક્રમમાં ગયા હતા। મને કે તું જરાક જઈને જોઈ લે, એ તાત્કાલિક જઈને વાત ઉપર જઈ અને પૂરેપૂરું બધી કર્મચારીને બોલાવી અને આ પર ફરિયાદનું સોલ્વ કરાવી।